નમસ્તે. વિષય ગણિત, ચેપ્ટર 2 રેખાઓ અને ખૂણાઓમાં તમારું સ્વાગત છે. ભાગ 1 ની અંદર આપણે જોયું હતું કે બિંદુ શું છે, કિરણ શું છે, રેખાખંડ શું છે અને ખૂણો શું છે, રેખા શું છે, એના વિશે આપણે બધી આ માહિતી મેળવી હતી. ત્યાર પછી ખૂણો છે એની અંદર એના ભુજ વિશે માહિતી મેળવી હતી. ખૂણો કયો કહેવાય છે, ખૂણાને કેવી રીતે વંચાય છે, ખૂણા શોધવા, એનું માપન કરવું, એના માટે એકબીજા પર અધ્યારોપણ કરવાની પ્રવૃત્તિ જોઈ હતી. અને અંતની અંદર બે સારસના મુખ હતા, એમાંથી કોની ચાંચનો વધારે ભાગ ખુલ્લો છે એ જાણવા માટે આપણે એક ટ્રેસિંગ પેપર બનાવ્યું હતું અને એના આધારે એ બંને પર રાખી અને એની સરખામણી કરી હતી. તો આપણને જાણવા મળ્યું હતું કે પ્રથમ સારસ પક્ષી છે એનો ખૂણો મોટો છે. આવું કાગળ બનાવવા માટે તમે આપણા કોઈ પણ સાદું કાગળ હોય તેના પર સેજ તેલ લગાડી અને પારદર્શક અથવા પારભાસક સેજ આછું આછું આ રીતે દેખાય એવું કાગળ બનાવી શકાય છે. સીધું તેલ લગાડવાથી કાગળમાં ડાઘ પડે છે, પરંતુ માથું તેલ વાળું હોય તો તેના પર ઘસવાથી કાગળ છે ટ્રેસિંગ પેપર બની શકે છે. અને આ રીતે બે ખૂણાની તમે સરખામણી કરી શકો છો. એક ખૂણા પર મૂકી અને ટપકા કરી ત્યાર પછી બીજા ખૂણા પર મૂકી અને એ ટપકાને તમે સરખાવી અને કયો ખૂણો મોટો છે તે જોઈ શકાય છે. ઘણી બધી વાર બાળકોને એવું લાગતું હોય છે કે જેમ પાંખિયા મોટા હોય તો ખૂણો મોટો, પરંતુ એવું નથી હોતું. ખૂણાના પરિભ્રમણનો વચ્ચેનો ભાગ છે એના આધારે ખૂણાનો આપણને નાનો મોટો જોવા સમજવાનું હોય છે. અહીંયા એના માટે આપણને એક પ્રવૃત્તિ આપી છે, ફરતા ભુજની રચના કરો. ભુજ એટલે બાજુ, તો આપણને એના માટે થોડી વસ્તુ લેવાનું કહ્યું છે. આ રીતની બે પેપર સ્ટ્રો લેવાની છે, કાગળની ભૂંગળી અથવા તો જે શેરડીનો રસ પીતી વખતે વાપરતી એ અથવા નાળિયેરના પાણીના સાથે આપે એ ભૂંગળીઓ લેવાની અને એના આવા ટુકડા કરી દેવાના છે. અને આવી એક યુપિન લેવાની છે જેના બંને ભાગ આવી રીતે સીધા કરી દેવાના છે. અને સીધા કર્યા પછી આપણે એની અંદર આવી રીતે એને અંદર ક્લિપની અંદર નાખી દેવાની હોય છે ભૂંગળીઓને. અને પછી આ જે ભુજ છે એને આપણે નાનો અને મોટો ખૂણા નાનો મોટો કરવા માટે ભુજને નજીક અને દૂર લઈ જઈ શકાય છે. જો આપણને એના માટેનું વર્ણન આપવામાં આવ્યું છે કે બે પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ, બે પેપર સ્ટ્રો અને એક ક્લિપ લઈ અને એની અંદર આ રીતે પેપર ક્લિપ છે એ ભુજમાં નાખો અને ફરતા ભુજ તૈયાર છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એના માટે આપણને અહીંયા સમજાયું છે કે આવા ઘણા બધા ભુજ બનાવવાના છે અને એની સરખામણી કરી એને એકબીજા પર ગોઠવવાના અને સૌથી નાનો સૌથી મોટો એને આપણે ગોઠવી દેવાના છે. કે પેલો ભુજ મૂક્યો ત્યાર પછી એની સરખામણી બીજા સાથે કરવા એના પર ગોઠવી દેવાનું અને એવી રીતે થોડા બનાવી અને નાનાથી મોટા ક્રમમાં ગોઠવી દેવાના છે. ત્યાર પછી અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપવાની છે જેનું વાંચન કરીએ. ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો. જુદા જુદા ખૂણાવાળા ઘણા ફરતા ભુજ ભેગા કરો અને આ પ્રવૃત્તિ દરમિયાન કોઈ પણ ફરતા ભુજને ફેરવશો નહીં. આ વાતને સમજવા માટે આપણે નીચે ચિત્ર છે એને જોઈએ કે આપણે આવું કાર્ડબોર્ડ લેવાનું છે, પુઠ્ઠું લેવાનું છે અને એની અંદર જે ફરતો ભુજ હોય એનું નિશાન કરી અને એવી રીતે ચીરો બનાવી દેવાનો છે. દરેક માટે એક એક ચીરો એક એક પુઠ્ઠામાં બનાવી દેવાનું અને પછી આ જે ભુજ છે એને મિક્સ કરી દેવાના છે. જો આપણે માત્ર એક ત્રિકોણ ખૂણા માટે આપણે બનાવીએ તો પણ ચાલે, કે એક ખૂણા માટે બનાવીને આ બધાને મિક્સ કરી દેવાના છે. અને પછી આપણે જોવાનું છે કે કયા ભુજનું આ છે. કે જો અહીંયા આપણે કીધું છે પુઠ્ઠું લો અને નીચે બતાવ્યા પ્રમાણે એક ફરતા ભુજના આકારને ટ્રેસ કરી અને એને કાપી અને ખૂણાના આકાર છે એનો ચીરો બનાવી દીધો છે. હવે શું કરવાનું છે કે હવે બધા ભુજને ભેળવી દેવા, જે બધા ભુજ છે એને ભેળવી દેવાના, મિક્સ કરી દેવાના. શું તમે ઓળખી શકો છો કે કયો ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે? તમે આ રીતે ચિત્ર ઓળખી શકો કે આમાંથી કયો પસાર થશે? તો આપણે થોડું અનુમાન તો લગાડી શકીએ, પરંતુ આપણને અહીંયા એક પ્રવૃત્તિ આપવામાં આવી છે કે યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરા પર મૂકો. ચાલો આપણે કેટલાક ફરતા ભુજ માટે આ કરીએ. આ એક ચીરો છે, એના પર આપણને અલગ અલગ ભુજ છે એને મૂકેલા છે કે અહીંયા નાનો મૂક્યો, અહીંયા મોટો મૂક્યો અને બરાબર તેના માપનો મૂક્યો છે. તો જો આ પસાર થઈ શકતો નથી, આ પસાર થઈ શકતો નથી અને આ પસાર થઈ જાય છે. જો આપણને એનું વર્ણન નીચે આપેલું છે, આપણે એનું વાંચન કરીએ
કે જો ચીરાનો ખૂણો ભુજના ખૂણા કરતા મોટો હોય તો ભુજ તેમાંથી પસાર થશે નહીં. આ જે ચીરાનો ખૂણો છે આ ભુજના ખૂણા કરતા મોટો હોય તો ભુજ આમાંથી પસાર થઈ શકશે નહીં. જ્યારે બીજી પરિસ્થિતિ છે કે ચીરાનો ખૂણો ભુજના ગળા કરતા નાનો છે તો એમાંથી આ ભુજ છે તે પસાર થઈ શકશે નહીં. હવે ત્રીજી પરિસ્થિતિ છે કે ચીરાનો ખૂણો ભુજના ખૂણા જેટલો છે તો ભુજ ચીરામાંથી પસાર થશે. તો અહીંયાથી આપણને એમ જાણવા મળે છે કે જો આ પરિભ્રમણનો ભાગ છે એના જેટલો હોય તો એ પસાર થઈ શકે. આ પાંખિયાને અને એની લંબાઈને આપણે વધારે મહત્વ આપેલું નથી. અહીંયા આપણને એના માટેની નોંધ આપેલી છે કે ફક્ત તે જ ફરતા ભુજની જોડને ચીરામાંથી પસાર થશે જેનો ખૂણો ચીરાના ભુજ જેટલો હોય. નોંધો કે ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજ વચ્ચેના ખૂણા પર આધાર રાખે છે, તેની લંબાઈ પર નહીં. જે ખૂણો છે એના જેટલો હોય તો જ એમાંથી પસાર થશે એવું સમજાવવા માટે આપણને અહીંયા એક્ટિવિટી આપવામાં આવી હતી. હવે એક રમૂજી એક્ટિવિટી આપી છે કે આ બાળક છે એ એવું કહે છે કે હું તમને પડકાર આપું છું કે આ ખૂણાને નાનો કરી દો. તો આ ખૂણાને નાનો કરવો હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે પહેલા વિચારવાનું છે કે ફરતા ભુજ છે એટલે ભુજ આગળ પાછળ થઈ શકે છે એવું આપણે વિચાર્યું. પરંતુ અહીં જે એક છોકરી છે એ ખૂણાને નાનો કરવા માટે ખચાક એટલે કે કાતરનો ઉપયોગ કરે છે અને એના બંને ભુજ છે એને કાપી નાખે છે. તો આ ખૂણો નાનો થઈ ગયો એવું આ સમજે છે, પરંતુ ખૂણો હજુ નાનો થયો નથી, કારણ કે અહીંયા જુઓ એની વચ્ચેનો જે પરિભ્રમણનો ભાગ છે એ તો એટલો ને એટલો જ છે, પેલા જેટલો હતો એટલો જ એનો પરિભ્રમણનો ભાગ છે. તો આવી રીતે ખૂણો નાનો થઈ શકે નહીં. તમે બધા વધારે સમજદાર છો એટલે તમે સમજી શકો છો કે ખૂણાને નાનો કરવો હોય તો શું કરવું જોઈએ કે કોઈ પણ એક ભુજને બીજા ભુજ તરફ અથવા તો બંનેને એકબીજા તરફ ખેંચવાથી એ ખૂણો નાનો થાય છે. હવે આગળ જોઈએ ખૂણાના વિશિષ્ટ પ્રકારો. આ છે એ બહુ જ મહત્વનો ભાગ છે આ પાઠની અંદર. ખૂણાના પ્રકારો આપણે જેમ જેમ પ્રવૃત્તિઓ જોતા જઈશું એમ એમ આપણને વિવિધ ખૂણાના પ્રકાર છે એના વિશે જાણવા મળે છે. સૌ પ્રથમ તો અહીંયા આપણે એક ચિત્ર છે એનો મહાવરો કરવાનો છે. તો ચિત્રમાં છોકરી છે એના પુસ્તકને કઈ રીતે ખોલે છે એનું અહીં આપણને વર્ણન આપ્યું છે. આપણે એનું વાંચન કરીશું અને સમજતા જઈશું. ચાલો આપણે વિદ્યાની, આ છોકરી છે એનું નામ વિદ્યા છે, વિદ્યાની નોટબુક પર પાછા જઈએ અને તે ચોપડીને જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે ખોલે છે તે જોઈએ. તો આ વિદ્યા છે એની ચોપડીને બે અલગ અલગ રીતે ખોલે છે. જ્યારે ચોપડી હાથમાં પકડીને લખવાનું હોય છે ત્યારે તે ચોપડીને આખી ખોલે છે. આ વિદ્યાને ચોપડી જો હાથમાં પકડી અને લખવાનું કહેવામાં આવે તો તે આખી ખોલી દે છે. આખી ખોલી દે છે એનો અર્થ કે આ પેજને ફેરવીને પાછળની તરફ લઈ જઈ અને પકડી લે છે. તો આ આખી ખોલી છે એટલે કે આ આખો આંટો છે. પછી આગળ વાંચીએ. જ્યારે ટેબલ પર ચોપડી ખોલવાની હોય છે ત્યારે તે ચોપડીને અડધી ખોલે છે. જો તેને ટેબલ પર ખોલવાની કહેવામાં આવે તો એ ચોપડીને અડધી ખોલે. જો આને અડધી ખોલે એવો શબ્દ વાપરે છે કે અહીંયાથી પેજ ખોલીને આ બાજુ મૂકી દે છે તો આનો જે ખૂણો બન્યો એને અડધો ખૂણો કહેવાય છે, અડધી ખોલે છે. આ કિસ્સામાં બનેલા ખૂણાના ભુજ જુઓ. તો જો અહીંયા આપણે એના ભુજ જોવાના છે. એમાં સૌથી મહત્વનો ભુજ આપણે આને જોવાનો છે જેને આપણે નિશાન કરીશું કે આ એક ભુજ છે અને આ બીજો ભુજ છે એને જોવાના છે. તો એના વિશે આપણને વર્ણન આપ્યું છે કે તેઓ એક સીધી રેખામાં છે. આવા ખૂણાને સરળ કોણ કહે છે. જો આપણે ખૂણાના પ્રકારો વિશે જાણવાનું છે ને, વિશિષ્ટ પ્રકારો, તો એમાંથી પેલો ખૂણાનો આપણને પ્રકાર મળે છે સરળ કોણ. અહીંયા આપણે એક આકૃતિ આપેલી છે 2.11. એની અંદર એક સીધી રેખા આપી છે, એના પર બે બિંદુ છે એ અને બી, એટલે રેખાનું નામ થશે રેખા AB. આપણે જૂનો મહાવરો કરીએ અને એના પર એક ઓ બિંદુ આપ્યું છે જ્યાંથી આ રીતે આપણને પરિભ્રમણ બતાવ્યું છે. એનો મતલબ એમ કે આ ભુજ છે એ અહીંયાથી ખુલીને આ બાજુ આવેલો છે એવો અર્થ આપણે સમજવાનો છે. તો આ એનું પરિભ્રમણ છે અને અહીંયા જો આપણને ખૂણો છે એનું નામ સરળ કોણ છે. ખૂણો એટલે આપણા મનમાં એવો જ અર્થ થાય કે આવી રીતે આમ વળેલો હોય એને જ ખૂણો કહેવાય. આપણા રૂમનો ખૂણો હોય, આપણા નોટબુકનો કોઈ પેજ વાળીને બનાવેલો ખૂણો હોય કે આપણા ઘરને બારીનો ખૂણો હોય તો એને આપણે ખૂણો કહેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા આપણે એક નવું જાણવા મળ્યું છે કે આ પણ એક ખૂણો છે અને એનું નામ છે સરળ કોણ. આ શબ્દ આપણે યાદ રાખશું, આપણને આગળ વારંવાર ઉપયોગમાં આવવાનો છે એટલે આપણે એની ઓળખ વધારે થઈ જશે. આપણે પાના નંબર 28 પર આગળ વધીએ. ચાલો આપણે એક સરળ કોણ ખૂણો AOB લઈએ. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈએ કે એક સરળ કોણ છે. સરળ કોણ એટલે આપણે સમજાય છે કે સીધી રેખામાં હોય એવો ખૂણો.
અને એનું નામ છે ખૂણો AOB. જુઓ કે ઓસી કિરણ ઓસી, જો અહીંયા કિરણ ઓસી કિરણ બનાવવું હોય તો આપણે એને આ રીતે આમ તીર દોરી દઈએ તો કિરણ ઓસી તેને બે ખૂણામાં વિભાજિત કરે છે. જે AOB હતો ખૂણો એના બે ભાગ પાડી દીધા છે અને એના નામ થઈ ગયા છે ખૂણો AOC અને ખૂણો COB. આ આકૃતિને આ રીતે દર્શાવી છે. તો એને અલગ રીતે દર્શાવવા માટે જુઓ અહીંયા ખૂણો AOC અને ખૂણો COB બે અલગ ભાગ કરી દીધા છે. તો આપણને એકમાંથી કેટલા ખૂણા મળી ગયા છે? બે ખૂણા મળી ગયા છે. અહીંયા O માંથી એક કિરણ દોરવાથી આપણને એક સરળ કોણ હતો એમાંથી આપણને બે અલગ અલગ ખૂણા મળી ગયા છે. અહીંયા આપણને ચર્ચા કરવા માટેની આપવામાં આવેલી છે એક પ્રવૃત્તિ, શું કિરણ ઓસી ને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય? જો આપણને એમ પ્રશ્ન પૂછે છે કે આ જે ખૂણો AOB હતો કે સીધી રેખામાં જે સરળ કોણ હતો એના આપણે બે સરખા ભાગ પાડવા હોય તો તમે ઓસી કિરણને કેવી રીતે દોરશો? થોડી વાર માટે વિચારો. ઓસી કિરણને આપણે કઈ રીતે દોરીએ તો બે સરખા ભાગ થાય? તો આપણે ઘણી બધી વસ્તુઓના બે સરખા ભાગ કરેલા હોય છે એટલે આપણને સમજાઈ જ જાય છે કે બરાબર મધ્યમાં દોરવું, વચ્ચે દોરવાથી સીધે સીધું તો આપણને એના બે સરખા ભાગ મળી જાય. પરંતુ અહીંયા આપણને એના માટે બહુ જ સરસ પ્રવૃત્તિ આપી છે અને એકદમ સરળ છે, એનાથી આપણને તે વધારે સારી રીતે સમજાય છે. ચાલો શોધીએ, નિરીક્ષણ કરીએ. અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે એનું નિરીક્ષણ કરવાથી જ આપણને એ સમજાઈ જશે. આ સમસ્યાનો ઉકેલ આપણે કાગળના ટુકડાનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. કાગળનો એક ટુકડો જોઈશે. યાદ રાખો કે જ્યારે ગળી વાળવામાં આવે ત્યારે તે એક સીધી લીટી બનાવે. આપણે યાદ એટલું રાખવાનું છે, એક સીધી લીટી બનાવવાની, એ રીતે આપણે ગળી વાળવાની છે. પ્રવૃત્તિ ચાલુ થાય છે કે એક લંબચોરસ કાગળનો ટુકડો લો. તો જો અહીંયા આકૃતિમાં એક લંબચોરસ કાગળનો ટુકડો આપ્યો છે અને તેની એક બાજુ પર સરળ કોણ AOB દર્શાવો. તેની એક બાજુ પર આપણે એક AOB એવો સરળ કોણ દર્શાવવાનો છે. તમે આ બાજુ પર આ બાજુ કોઈ પણ બતાવી શકો છો જેમાં વચ્ચે O હોય અને આ એનો ખૂણો બને છે. હવે ગળી વાળીને O માંથી પસાર થતી એવી રેખા મેળવવાનો પ્રયાસ કરો કે જેથી ખૂણો AOB ને બે સરખા ભાગ પડે. અહીંયા આપણે ગળી વાળવાની છે અને એવી રીતે કાગળનો વાળવાનો છે કે આના બે સરખા ભાગ થાય. તો આપણને સમજાઈ જશે કે આવી રીતે આમ કે આમ ગળી વાળવાની નથી. આપણે કેવી રીતે ગળી વાળવાની છે આમાં દર્શાવ્યા પ્રમાણે. એના માટે આપણને શરત આપી છે કે કાગળને એવી રીતે વાળો કે જે આ OB છે, OB એ OA પર બંધ બેસતો આવે કે એટલે કાગળને અહીંયાથી આમ નીચેની તરફથી લઈ જઈને આ ખૂણાને અડાડવાનું છે. જો અહીંયા ચિત્રમાં આપ્યું છે કે અહીંથી બરાબર વાળીને આ રીતે લાવ્યા તો બનેલી ગળી એ બંને ખૂણા જુઓ. જો આ બનેલી ગળી છે એના બે ખૂણાને તમે જોવો, આપણને જોવા માટેનું કહેલું છે. તો આ બંને ખૂણા સરખા શા માટે છે તે સમજાવો. આપણને એમ સમજાવવાનું કહે છે કે આ બંને ખૂણા સરખા શા માટે છે? તો સરખા એ માટે છે કે બરાબર વચ્ચેથી મધ્યમાંથી જ આપણે એના ભાગ પાડ્યા છે એટલે એ બે ખૂણા સરખા છે. શું એકબીજા પર ગોઠવણી કરીને ચકાસણી કરી શકાય છે? શું આ એકબીજા પર ગોઠવવાનું કામ ગળી વાળીને કરી શકાય છે? તો જો આને આવી રીતે ફરીવાર વાળી દઈએ તો એકબીજા પર ગોઠવાઈ જશે અને બંને આ બાજુથી જુઓ તો બંને સરખા ખૂણા થશે. આ રીતે અને આ બાજુથી બે બાજુથી જુઓ તો એ બંને ખૂણા સરખા છે. તો એકબીજા પર એવી રીતે ગોઠવાઈ જશે અને એની ગળી પણ વળી જશે. આ રીતે બનેલા દરેક સરખા ખૂણાને જો નવું નામ આવે છે કાટકોણ અથવા કાટખૂણો કહેવામાં આવે છે. તેથી એક સરળ કોણમાં બે કાટકોણ હોય તો અહીંયા આપણને બે ખૂણાના નામ જાણવા મળ્યા છે કે એક સરળ કોણ અને એક સરળ કોણની અંદર બે કાટકોણ હોય. કાટકોણ અને કાટખૂણો બે એક જ શબ્દ છે. કોણ છે એટલે કે ખૂણો, કોણનું બીજું નામ છે ખૂણો, એટલે આપણે એને કાટકોણ કે કાટખૂણો બંને કહી શકાય છે. તો જે ખૂણાના પ્રકારની અંદર આપણે શીખતા આવ્યા કે એક સરળ કોણ હોય અને એના બે સરખા ભાગ કરીએ તો એક કાટકોણ મળે છે. અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. તો ચિત્ર છે એમાં આપણને 3 કાગળ દેખાય છે અને એને અલગ અલગ રીતે વાળ્યા છે. જેમાં પેલો કાગળ છે તે એની ચર્ચા રજૂ કરે છે કે 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ શા માટે ન કરવી જોઈએ. આ એમ કે છે કે જે 90 અંશનો ખૂણો હોય ને એની સાથે દલીલ ન કરવી જોઈએ. તો બીજો એમ કે છે કારણ કે તે હંમેશા સાચા હોય છે. તો પેલા તો આપણે 90 અંશ એટલે શું એ સમજવું જોઈએ. તો એક આ આંટો જ્યારે આખો આવી રીતે ફરેલો હોય ત્યારે તે આખો આંટો કહેવાય અને 360 અંશ હોય છે. પછી
એમાંથી જ્યારે અડધો આંટો બનેલો ખૂણો હોય છે સરળ કોણ એ 180 અંશનો હોય છે અને એક સરળ કોણની અંદર કેટલા કાટકોણ હોય છે? 2. આના 2 સરખા ભાગ પડે તો 180 ના 2 સરખા ભાગ પડે તો એકનું માપ કેટલું હોય છે? 90 અંશ. જો અંશને દર્શાવવા માટે સંખ્યા લખીએ અને એના પર આવું નાનું મીંડું જેની વચ્ચેથી ભરેલું ન હોય ખુલ્લું હોય એવી રીતનું કરવામાં આવે છે જેને અંશ કહેવાય. તો આ એમ કે છે કે 90 અંશના ખૂણા સાથે તમારે દલીલ નહીં કરવાની. તો કેમ? તો કે હંમેશા સાચા હોય. તો જો આપણને આ સિવાયના જે બીજા કોઈ ખૂણા હશે ને જેના આકાર આવા આમ આવા તો નહીં પરંતુ આ પ્રકારના, તો આના માપ આપણને નહીં ખબર હોય પરંતુ આનું આપણને ચોક્કસ માપ ખબર હશે કે આનું 90 છે એટલે આપણે એની સાથે દલીલ કરવાની નથી. એનું એ હંમેશા સાચા હોય. તો જો આ ખૂણો છે ને 90 નો છે એટલે એવું બોલે છે અને આ ખૂણો પણ જુઓ તો એ 90 નો છે એટલે એ એમ કે છે કે હંમેશા સાચા હોય. જ્યારે આ ખૂણો કઈ બોલતો નથી કારણ કે એ 90 નો છે નહીં. 90 કરતા કેવો લાગે છે? મોટો લાગે છે. હવે આગળ આપણે જોઈએ, જો એક આખા આટાનો અડધો ભાગ, જે આખા આટા છે આખા આટા એનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને છે. તો આખા આટાનો કેટલામો ભાગ કાટકોણ બનાવશે? આની આ વાત આપણે છે એ ફરીવાર સમજીએ કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક જે આખો આટો છે એનો અડધો ભાગ લઈએ તો સરળ કોણ બને છે. તો આખો આટો એનો અડધો ભાગ આપણે લીધો તો આ એક સરળ કોણ બની ગયો. પણ આ સરળ કોણનો છે એ પાછો અડધો ભાગ કરીએ તો આપણને છે એ કાટકોણ મળે છે. આખા આટાનો અડધો ભાગ કરવાથી આપણને કાટકોણ મળે છે. તો આ કાટકોણ મળ્યો એ આ આખા આટાનો કેટલામો ભાગ કહેવાય? તો એના માટે આપણે એક આકૃતિ સમજીએ કે એક આખો આટો હતો એનો અડધો ભાગ એટલે સરળ કોણ અને સરળ કોણનો અડધો ભાગ એટલે આ ભાગ છે એ કાટકોણ. તો આપણને અહીંથી આકૃતિમાંથી સમજાઈ જશે કે આ કેટલામો ભાગ થઈ જશે? 1/4 ભાગ. તો 1/4 અથવા તો ચોથો ભાગ. તો કાટકોણ છે એ આખા આટાનો કેટલામો ભાગ થઈ જશે? ચોથો ભાગ થઈ જશે. આગળ આપણને એની ચર્ચા આપી છે. જુઓ કે કાટકોણ એલ આકાર દર્શાવે છે. જો આપણે સમજી લેવાનું છે કે એલ આકાર દર્શાવે છે એના જેવો દેખાય છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય છે જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. આપણે કોઈ પણ ખૂણો અને કાટખૂણો કેવો હોય તો એ સરળ કોણનો કેટલામો ભાગ હોવો જોઈએ? અડધો ભાગ હોવો જોઈએ. હવે જે વાત આપણે શીખવા જઈ રહ્યા છીએ એમાં એક નવો શબ્દ આવે છે જેને આપણે વધારે ઊંડાણથી સમજીશું. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખા કહેવાય. તો પહેલા તો આપણે યાદ કરી લઈએ કે રેખા એ શું છે? તો આ છે એ રેખા છે. હવે બીજી રેખા છે એને લંબ સ્વરૂપે મળે. લંબ એટલે સીધી આ રીતે આવીને મળે તો આ જે આવી રીતે મળી કાટખૂણે તો એને લંબ રેખા કહેવાય. આ બે રેખાને કેવી રેખા કહેવાય? લંબ રેખા કહેવાય. આ રેખાનું નામ એલ રાખીએ નાનું એમ. તો એલ રેખા છે એ એમ રેખાને લંબ સ્વરૂપે મળે છે. તો જ્યારે કાટખૂણા બનાવે ત્યારે તે લંબ સ્વરૂપે મળે છે અને અવળું પણ કહી શકાય કે જ્યારે લંબ સ્વરૂપે મળે ત્યારે હંમેશા કાટખૂણા જ બને છે. આગળ આપણને વિચારો અને શોધો એના માટેની અલગ અલગ પ્રવૃત્તિ અને પ્રશ્નોત્તરી આપવામાં આવેલી છે. તો પહેલો પ્રશ્ન છે, તમારા વર્ગખંડની બારીમાં કેટલા કાટખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કાટકોણ દેખાય છે? તો આપણને પહેલા આપણી બારી વિશે પૂછવામાં આવ્યું છે. તમારી આજુબાજુમાં ઘેરે અથવા તો વર્ગખંડમાં બારી તો હોય જ છે. બારીને કેટલા કાટખૂણા હોય? તો આપણે બહુ સરળતાથી જવાબ આપી શકાય કે આ બારી છે અને બારીને આ કાટખૂણા છે. કાટખૂણા દર્શાવવા માટે આવી એલ જેવી આકૃતિ વપરાય છે. તો બારીને કેટલા કાટખૂણા છે? 4. આ સિવાય તમારા વર્ગખંડમાં કે કાટખૂણા દેખાય છે? તો હા, અમને કાટખૂણા દેખાય છે. જ્યાં બે દિવાલ છે તે ભેગી થતી હોય ત્યાં કાટખૂણો હોય છે. એ સિવાય આપણે આ વર્ગખંડની અંદર ઘણા બધા ખાના બનાવેલા છે. એ ખાનાની અંદર કાટખૂણા છે. એ સિવાય જો આપણા વર્ગખંડમાં બ્લેકબોર્ડ હોય તો બ્લેકબોર્ડમાં
ટીવી હોય તો ટીવીમાં અથવા તો પ્રોજેક્ટર હોય તો પ્રોજેક્ટરમાં પણ કાટખૂણા હોય છે. હવે આગળ પાના નંબર 30 ઉપર આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન આપેલો છે કે આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ બનાવો. આ માટે જુદી જુદી રીતો કઈ છે? તો બે પ્રશ્ન છે, એમાંથી પેલી રીત જોઈએ કે અહીંયા એક બિંદુ છે એ અને બીજું બિંદુ બી, એની વચ્ચે રેખાખંડ બનાવેલો છે, પણ આને આપણે બીજી એક લીટીથી જોડવાનો છે અને સરળ કોણ બનાવવાનો છે. તો સરળ કોણ બનાવવો હોય તો આપણે હવે સમજી ગયા છીએ કે સરળ કોણ છે એ આવી જ રીતે બને. તો આને સીધી જ લીટીથી જોડવું જોઈશે, આ બિંદુઓને આ બિંદુઓ સાથે જ જોડવા જોઈશે, તો જ અહીંયા આપણને સરળ કોણ મળશે. આ સિવાય આ બીજી આકૃતિ છે, એની અંદર રેખા આ રીતે દોરેલી છે, તો આપણે એનો સરળ કોણ છે એ આમ જ બનાવવો જોઈશે. તો એ રેખાને આપણે આ બાજુ જ લંબાવવી જોઈશે, તો જ આપણને અહીંયા સરળ કોણ મળશે. તો અહીંયા આપણને જે બીજો પ્રશ્ન આપવામાં આવ્યો હતો કે આપણે સરળ કોણ મેળવવા હોય તો આપણે રેખાને લંબાવવાની છે. તો આ બે રીત હતી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, હવે આપેલ ચિત્રમાં એ અને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટકોણ બનાવો. હવે જો આપણને અહીંયા શું બનાવવાનું કીધેલું છે? કાટકોણ. કાટકોણ બનાવવો હોય તો હમણાં થોડી વાર પહેલા આપણે એક નવો શબ્દ શીખ્યા હતા, લંબ રેખા. તો આ જે રેખા છે એને આપણે કેવી રેખા બીજી દોરવી જોઈશે? બાજુમાં લંબ રેખા, તો જ કાટખૂણો બનશે, નહીતર કાટખૂણો બનશે નહીં. તો અહીંયાથી આપણે ત્રાંસુ લઈ જઈશું તો આનું માપ છે એ એલ જેવું થતું નથી, 90 થશે નહીં. અને આપણે કાટખૂણો બનાવવા માટે સીધી લીટી આ રીતે જ જોડી અને લઈ જવી જોઈશે. સેજ પણ ત્રાંસી હશે તો એ ચાલશે નહીં. બિંદુઓને સીધા જ ક્રમમાં જોડવા જરૂરી છે. તો આ છે એ આપણને કાટખૂણો મળી ગયો છે. હવે આ બાજુમાં આ બીજી આપણને જે રેખા આપેલી છે એનાથી આપણે કાટખૂણો બનાવવો હોય તો ઉપરની તરફ અથવા તો નીચેની તરફ આપણે આ રીતે લાઈનને દોરવી જોઈશે, નહીતર કાટખૂણો મળે નહીં. તો અહીંયા આવી રીતે દોરવાથી આપણને કાટખૂણો મળી જાય છે. તો આ બે જ રીતો હતી. આ સિવાય આપણે જો આને ઉપરના બદલે નીચે દોરીએ તો પણ કાટખૂણો મળે, અને આને આ બાજુ સિવાય આ બાજુ દોરીએ તો પણ એનો આપણને કાટખૂણો છે એ મળી શકે છે. સૂચન આપેલું છે આપણને કે નીચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રેખાને વધુ લંબાવો. તો જે અહીંયાથી આપણને આકૃતિ છે એની અંદર આ રેખાને વધુ લંબાવો, તો એ લંબાવી દીધી. એ પર કાટકોણ મેળવવા માટે આપણે તેમાંથી પસાર થતી એવી રેખા દોરવાની જરૂર છે જે સરળ કોણ CAB ને બે સરખા ભાગમાં વિભાજિત કરે. જો આપણે સૂચનાને સમજી લઈએ કે એ પર કાટકોણ મેળવવો છે, આપણે ક્યાં કાટકોણ મેળવવો છે? અહીંયા. તો એના માટે આપણે શું કરવાનું છે? તો કે એક રેખા દોરવાની જરૂર છે, પણ કેવી રેખા દોરવાની છે? તો જો આ ખૂણો એને કીધો છે CAB, એને બે સરખા ભાગ પાડે ને એવી રેખા દોરવાની છે. તો બે સરખા ભાગ પાડતી રેખા કઈ હોઈ શકે? તો કે એને લંબ રેખા. લંબ રેખા એટલે સીધી જ એને છેદતી હોય, એને મળતી હોય એવી રેખા દોરવાની. તો આ રીતે સીધી રેખા દોરી દેવાથી આપણને અહીંયા કાટકોણ મળી જાય છે. એ પર આપણને કાટકોણ મળી ગયા છે, અને એ CAB ને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. તો આમ જોઈએ તો અહીંયા 4 કાટકોણ મળી ગયા છે, અને આપણી સૂચના પ્રમાણે અહીંયા આપણે એ ઉપર આપણને કાટકોણ મળી ગયા છે, અને CAB ને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. આગળ પાના નંબર 31 ઉપર આપણને ચોથો પ્રશ્ન આપ્યો છે કે કાગળ પર એક ત્રાસી ગળી બનાવો. કાગળ પર જો આપણને સીધી ગળી બનાવવાની ના કહેલી છે, આપણે ત્રાસી ગળી બનાવવાની છે. તો તમે કોઈ પણ એક કાગળ લઈ અને એના પર ત્રાસી ગળી બનાવો. તો ત્રાસી ગળી તમે ક્યાંય પણ બનાવી શકો છો. ત્રાસી ગળી બનાવી દીધી. હવે આગળ સૂચના વાંચીએ કે હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાસી ગળીને લંબ હોય. જો આ શબ્દ આપણે ફરી વખત આવ્યો છે, લંબ રેખા. લંબ રેખા એટલે કાટખૂણો બનાવતી હોય એવી રેખા. તો આપણને કાગળને આપણે
આ તરફથી આ તરફ વાળ્યો એટલે આપણને આ દિશામાં વાળ્યો તો એટલે આપણને આ ઘડી મળી. હવે આને લંબ રીતે મળે એ માટે કાગળને આપણે અહીંયાથી આ તરફ વાળી દઈએ એટલે આ ખૂણાને ટચ કરાવીને વચ્ચે ઘડી પાડી દઈએ તો આપણને એક ઘડી અહીંયા મળી જશે. તો આ રેખા છે એ લંબ રીતે મળે છે, આ ઘડીને આ ઘડી છે એ લંબ રીતે મળે છે. આ આપણને સૂચના આપી છે. હવે એના આધારે આપણને બે પ્રશ્નો આપ્યા છે કે હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે, તો કાગળના કાટખૂણાને ન ગણતા આપણે માત્ર ઘડીના કાટખૂણાને ગણીએ તો આપણી પાસે કેટલા કાટખૂણા થઈ જશે? આપણી પાસે એક, 2, 3 અને 4 કાટખૂણા થશે. આ ખૂણાઓ ખરેખર કાટખૂણા છે? શા માટે છે સમજાવો. તો આ ખૂણા ખરેખર કાટખૂણા છે તો જો એક તો આપણે એ રીતે સમજાવી શકાય કે આ સરળ કોણ હતો એને બરાબર વચ્ચેથી ભાગ પાડ્યા છે એટલે આ છે ખૂણા બરાબર કાટખૂણા છે. અને એને આપણે સમજાવવા માટે બીજી રીતે છે કે આ બે ઘડી છે એકબીજાને લંબ છે, એની એ જ શરત હતી એટલે આ ખૂણા છે કાટખૂણા છે. તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું એવી રીતે વર્ણન કરો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયાને જાણતી ન હોય તો પણ માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે. જો આપણને એમ કહ્યું છે કે તમે કોઈને વર્ણન કરો, જો એને વર્ણન કરવા માટે આપણે અલગ રીતે પણ કાગળને વાળી શકાય છે કે આ કાગળ છે એનો એક ખૂણો છે એને આપણે આમ વાળી અને આટલે સુધી જ વાળો તો આપણને એક ઘડી મળી ગઈ. હવે એને લંબ રીતે વાળવા માટે આ કાગળને આ બાજુથી આમ વાળો તો અહીંયા આપણને એક બીજી ઘડી છે તે મળી જાય છે. તો આ રીતે પણ કાટખૂણા મળી જાય છે. હવે આપણે એ વ્યક્તિને સમજાવવાની છે કે કાગળને પહેલા આ રીતે વાળો, આ ઘડી મળી પછી એને જ બરાબર લંબ થાય એ રીતે આ બાજુ વાળો તો અહીંયા તમને બે ઘડી ભેગી થતી દેખાય, ત્યાં 4 ખૂણા બને છે અને આ જે ખૂણા બન્યા છે એ આપણને કાટકોણ મળી શકે. આપણે એનું વર્ણન કરતું જવાનું કે કાગળને આ રીતે વાળો, હવે એને ખોલી દો, ત્યાર પછી કાગળને આ રીતે વાળો, આ રીતે વર્ણન કરી અને આપણા વર્ણનને આધારે જેને આ કાટખૂણા મળી શકે છે અને આપણે એને સમજાવી પણ શકાય ત્યાર પછી કે આ એક સરળ કોણના બે સરખા ભાગ પડ્યા અને આ કાગળની બે ઘડી એકબીજાને લંબ છે એટલે આ કાટખૂણા છે. હવે આપણે બે ખૂણાના નામ જાણ્યા, એક સરળ કોણ અને કાટકોણ. હવે આપણે આગળ વધીએ ત્યારે આપણને એનું વિશેષ માહિતી મળવાની છે, એના ખૂણાના બીજા પ્રકારો વિશે જાણવાનું છે અને આપણે એનું વર્ગીકરણ શીખવાનું છે. તો ખૂણાઓનું વર્ગીકરણ આપણે આના પછીના ભાગની અંદર જોઈશું. આજ સુધી આપણે આટલું જ રાખીશું કે સરળ કોણ શું છે અને સરળ કોણના બે સરખા ભાગ પાડવાથી આપણને બે કાટકોણ મળે છે અને આ બે કાટકોણ છે એને આપણે કાગળની ઘડી દ્વારા પણ મેળવી શકાય છે. હવે પછીના ભાગની અંદર આપણે આ ખૂણાઓનું વર્ગીકરણ વિશે જાણીશું કે ખૂણાના બીજા બે પ્રકાર કયા છે. આ ચિત્રના આધારે જ આપણે જાણી શકીશું. નમસ્તે.